આજે હું તમારી સાથે શેર કરીશ કોબીજમાંથી બનતા ક્રિસ્પી અને કુરકુરા નાસ્તાની રેસીપી. તો કોબીજ અને ઘરના રેગ્યુલર મસાલા સાથે આ નાસ્તો ફક્ત 12 થી 15 મિનિટમાં બની જાય છે. જેમાં તૈયાર થયેલા નાસ્તાને આપણે ચિપ્સના શેપમાં કટ કરશું અને પછી જ્યારે તેને ગરમા ગરમ તેલમાં તળશું ત્યારે તે ક્રિસ્પી અને સ્વાદમાં જબરજસ્ત તૈયાર થશે. તો મંચુરિયનને ભૂલાવી દે તેવી ક્રિસ્પી કોબીજની ચિપ્સ એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. ક્રિસ્પી અને કુરકુરો નાસ્તો બનાવવા માટે મેં વજનમાં 350 ગ્રામ અને એક નાની સાઇઝનું કોબીજ લીધેલું છે. તો મેં કોબીજના પાનના ભાગને કાઢી લીધેલો છે. છરીની મદદથી કોબીજના પાછળના ભાગને કાઢી લઈએ અને તેને 2 ભાગમાં ડિવાઈડ કરી લઈએ. હવે કોબીજના સેન્ટરમાં રહેલા કઠણ ભાગને કાઢી લઈએ અને તેને રફલી પીસ કરી લઈએ. તો મેં કોબીજને સુધારી લીધેલું છે. નાસ્તા માટે આપણે કોબીજને ઝીણું સુધારવાનું છે. તો તેને ફટાફટ તૈયાર કરવા મેં નાની સાઇઝનું મિક્સર જાર લીધેલું છે. તેમાં રફલી કટ કરેલા કોબીજના પીસને એડ કરી દઈએ અને ઢાંકણ બંધ કરીને મિક્સર રિવર્સ બાજુ એટલે કે પલ્સ ઉપર ચાલુ બંધ કરતા જઈને તેને ગ્રાઇન્ડ કરી લઈએ. ઢાંકણ ખોલીને જોઈએ તો કોબીજ આ રીતનું ઝીણું ચોપ થઈ ગયું છે, જે એકદમ પરફેક્ટ છે. અને હવે નાસ્તામાં એડ કરવાની એક પેસ્ટ બનાવવા મેં 3 થી 4 નંગ જેટલા તીખા લીલા મરચાં લીધેલા છે. સાથે 1 ઇંચ જેટલા આદુના ટુકડા, 4 થી 5 લસણની કળી, 1 ચમચી જેટલું જીરું અને 1 પિંચ જેટલું મીઠું એડ કરી દઈએ અને પાણી એડ કર્યા વગર તેને ગ્રાઇન્ડ કરી લઈએ. ઢાંકણ ખોલીને જોઈએ તો આ રીતની અધકચરી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. અને હવે નાસ્તા માટે કોબીજનું માપ કરવા મેં તેને વાટકીમાં ભરી લીધેલું છે. તો વાટકીના માપથી 3 વાટકી જેટલું ઝીણું ચોપ કરેલું કોબીજ તૈયાર થયું છે. હવે તેમાં વાટેલી આદુ મરચાં અને લસણની પેસ્ટને એડ કરી દઈએ. સાથે સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, તો નાસ્તો થોડો સ્પાઇસી હોય તો ખાવાની મજા આવે છે. સાથે અડધી ચમચી જેટલો કાળા મરીનો પાવડર અને નાસ્તાને ચટપટો સ્વાદ દેવા માટે 1 ચમચી જેટલો ચાટ મસાલા પાવડર એડ કરી દઈએ. અને નાસ્તો બાફતી વખતે અંદરથી ફૂલેલો અને જાળીદાર તૈયાર થાય તેના માટે મેં ફક્ત 1/4 ટીસ્પૂન જેટલો બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા લીધેલો છે. તેને એક્ટિવેટ કરવા માટે તેની ઉપર 1 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દઈએ. સાથે 2 મોટી ચમચી જેટલા સફેદ તલ અને 1 કપ જેટલા સુધારેલા કોથમીરના પાન એડ કરી દઈએ અને બધા જ મસાલાને કોબીજ સાથે મિક્સ કરી લઈએ. તો બધા મસાલા મિક્સ થઈ ગયા છે. હવે આપણે મિક્સરને બાઇન્ડ કરવાનું છે. તો મેં 1 કપ જેટલો ચણાનો લોટ લીધેલો છે. સાથે મેં અડધી વાટકી જેટલો ચોખાનો લોટ લીધેલો છે, જેને લીધે નાસ્તો ક્રિસ્પી તૈયાર થાય. તો જેને એકદમ સહેલું માપ, લોટનું માપ આપણે કોબીજથી અડધું રાખવાનું છે. હવે બધી વસ્તુને મિક્સ કરીને મિક્સરને ભેગું કરી લઈએ. તો એ મિક્સરને ભેગું કરતી વખતે આપણે કોઈ પણ જાતનું પાણી એડ નથી કરવાનું. કોબીજમાં રહેલા પાણી લીધે જ આપણું મિક્સર એકદમ સારી રીતે બાઇન્ડ થઈ જશે. તો બધી વસ્તુ મિક્સ થઈને આપણું મિક્સર ભેગું થઈને તેનો આ રીતનો મીડિયમ સોફ્ટ લોટ બંધાઈ ગયો છે. જો આ સમયે મિક્સર વધુ પડતું ઢીલું લાગતું હોય તો 1 થી 2 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરી દેજો. તો નાસ્તા માટેનું આપણું મિક્સર તૈયાર થઈ ગયું છે. અહીંયા નાસ્તાના મિક્સરમાં આપણે જેટલું કોબીજ લેતા હોય તેનાથી આપણે અડધો લોટ લેવાનો છે. 3 વાટકી કોબીજ સાથે મેં ફક્ત 1.5 વાટકી જેટલો જ લોટ લીધેલો છે. અહીંયા લોટમાં મેં ચણાનો લોટ અને ચોખાના લોટનો ઉપયોગ કરેલો છે, જેનાથી આપણી કોબીજની ચિપ્સ એકદમ ક્રિસ્પી અને કુરકુરી તૈયાર થાય. જો ઘરમાં ચોખાનો લોટ ના હોય તો તમે ચણાના લોટનું પ્રમાણ થોડું વધારી દેજો. સાથે અહીંયા આપણે મિક્સરને બાઇન્ડ કરે તેટલો જ લોટ એડ કરવાનો છે. અહીંયા કોઈ પણ સમયે જો તમારું મિક્સર ઢીલું લાગતું હોય તો 1 થી 2 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીને મિક્સરને ભેગું કરી લેજો. તો એ તૈયાર થયેલા મિક્સરને આપણે જરા પણ રેસ્ટ નથી આપવાનો, નહીં તો કોબીજમાંથી પાણી રિલીઝ થશે. તો હવે તેમાંથી ફટાફટ નાસ્તાને બનાવી લઈએ. અને હવે મિક્સરને રેસ્ટ આપ્યા વગર ફટાફટ નાસ્તો બનાવવા મેં હાથને થોડા તેલથી ગ્રીસ કરી લીધેલો છે. થોડું મિક્સર હાથમાં લઈને તેને રાઉન્ડ શેપનો બોલ બનાવી લઈએ. હવે હાથની હથેળીથી તેને પ્રેસ કરીને મીડિયમ થિકનેસમાં તૈયાર કરી લઈએ. નાસ્તાને આપણે વધુ પડતો પતલો કે વધુ પડતો જાડો નથી રાખવાનો. ઉપરથી થોડા તલ સ્પ્રિંકલ કરી લઈએ અને તેને પ્રેસ કરી દઈએ. અને આ રીતના બધા જ નાસ્તાના વડાને તૈયાર કરી લઈએ. હવે તેને સ્ટીમ કરવા માટે મેં ઇડલી સ્ટેન્ડ લીધેલું છે. તેને થોડા તેલથી ગ્રીસ કરી લઈએ. હવે નાસ્તાને તેમાં રાખી દઈએ. તો ઇડલી સ્ટેન્ડને લીધે નાસ્તો એક સરખી સાઇઝમાં તૈયાર થશે. હવે મેં ઇડલી કુકરમાં પાણી એડ કરીને તેને 5 મિનિટ પહેલાં ગરમ કરી લીધેલું છે, જેથી અંદર એક ટેમ્પરેચર જનરેટ થઈ જાય. તેને ખોલી લઈએ અને ઇડલી પ્લેટને તેમાં રાખી દઈએ. અને હવે ઢાંકણ બંધ કરીને તેને હાઈ ગેસની ફ્લેમ પર 12 મિનિટ માટે સ્ટીમ કરી લઈએ. તો નાસ્તાને સ્ટીમ કરતી વખતે આપણે ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની છે. તો લગભગ 12 થી 13 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ઢાંકણને ખોલી લઈએ. થોડો નાસ્તો એકદમ સારી રીતે સ્ટીમ થઈને ફૂલી ગયો છે. છરીની મદદથી ચેક કરીએ તો તે અંદરથી જરા પણ કાચો નથી. ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. તો મેં નાસ્તાને 5 મિનિટ માટે ઠંડો કરી દીધેલો છે. હવે તેને સ્ટેન્ડથી અલગ કરી લઈએ. હવે તેને પાટિયા ઉપર રાખી દઈએ અને તેને ચિપ્સના શેપમાં કટ કરી લઈએ. તો મેં બધા જ નાસ્તાને કટ કરી લીધેલો છે. એક ચિપ્સને હાથમાં લઈને બતાવું તો અંદરથી એકદમ જાળીદાર અને સોફ્ટ આપણી કોબીજની ચિપ્સ તૈયાર થઈ છે, જેને બનાવવી એકદમ સહેલી. તો હવે ચિપ્સને બહારથી ક્રિસ્પી કરવા માટે મેં તેલને ગરમ કરી લીધેલું છે. ગરમ તેલમાં કોબીજની ચિપ્સને એડ કરી દઈએ.
હવે તેને હલાવતા જઈને મીડિયમ ગેસની ફ્લેમ પર તળી લઈએ. તો કોબીજને ચિપ્સને તળતી વખતે આપણે ગેસની ફ્લેમ ધીમી નથી રાખવાની, નહીં તો તે તેલને એબ્ઝોર્બ કરી દેશે. અને જો ગેસની ફ્લેમ વધુ પડતી હાઈ રાખશું તો ચિપ્સ ક્રિસ્પી તૈયાર નહીં થાય. તો મીડિયમ ગેસની ફ્લેમ પર લગભગ 4 થી 5 મિનિટ જેવું થઈ ગયું છે અને ચિપ્સ બહારથી એકદમ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી તૈયાર થઈ ગઈ છે. ગરમા ગરમ ચિપ્સને ઝારામાં લઈ લઈએ અને તેની ઉપર થોડો ચાટ મસાલા પાવડર સ્પ્રિંકલ કરી લઈએ. અને હવે તળાયેલી ગરમા ગરમ ચિપ્સને ટમેટો સોસ અને ચટણી સાથે સર્વ કરી લઈએ. તો આપણી એકદમ ક્રિસ્પી અને કુરકુરી કોબીજની ચિપ્સ તૈયાર થઈ ગઈ છે. સ્વાદમાં તો તે એટલી જબરજસ્ત તૈયાર થઈ છે કે તેની આગળ મંચુરિયન પણ ફીકું લાગે. અહીંયા કોબીજના નાસ્તાને જ્યારે તમે સ્ટીમ કરો ત્યારે તમારે તેને હાઈ ગેસની ફ્લેમ પર 12 થી 15 મિનિટ માટે સ્ટીમ કરી લેવાનું છે, જેથી તે એકદમ સારી રીતે ફૂલી જાય અને અંદરથી જાળીદાર તૈયાર થાય. સાથે કોબીજના નાસ્તાને તમારે ચિપ્સના શેપમાં કટ કરી લેવાનો છે અને પછી તેને મીડિયમ ગેસની ફ્લેમ પર તળશો તો તે એકદમ ક્રિસ્પી અને કુરકુરો તૈયાર થશે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.